નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ભારતના સશક્ત મહિલા નેતા નિર્મલા સીતારમન. પ્રસ્તાવના. નિર્મલા સીતારમન ભારતીય રાજનીતિનું એક એવું પ્રતિષ્ઠિત નામ છે જેમણે પોતાની યોગ્યતા અને નેતૃત્વ ક્ષમતાના જોરે દેશના સૌથી મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી બીજેપીના વરિષ્ઠ નેતા છે. હાલમાં ભારતના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ ભારતના ઇતિહાસમાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ. નિર્મલા સીતારમનનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તમિલનાડુમાં જ થયું. ત્યારબાદ તેમણે તિરુચિરાપલ્લીના સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેમણે દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNU દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં MA અને MPhilની ડિગ્રીઓ મેળવી છે. તેમનું અર્થશાસ્ત્રનું મજબૂત બેકગ્રાઉન્ડ પાછળથી દેશની આર્થિક નીતિઓ ઘડવામાં ખૂબ ઉપયોગી સાબિત થયું. રાજકીય સફર અને મહત્વપૂર્ણ પદો. રાજનીતિમાં જોડાતા પહેલાં તેઓ લંડનમાં BBC વર્લ્ડ સર્વિસમાં કામ કરી ચૂક્યા છે અને ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહ્યા હતા. 2008માં તેઓ ભાજપમાં જોડાયા અને પોતાની તર્કબદ્ધ વાતો અને શાંત સ્વભાવના કારણે ટૂંક સમયમાં જ પક્ષના મુખ્ય પ્રવક્તા બની ગયા. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા. ત્યારબાદ 2017માં દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ મંત્રી ડિફેન્સ મિનિસ્ટર બનીને તેમણે ઇતિહાસ રચ્યો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય સેનાના આધુનિકરણ અને વ્યૂહાત્મક નિર્ણયોને ખૂબ વેગ મળ્યો. 2019થી તેઓ દેશના નાણામંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે દેશની અર્થવ્યવસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે. મોટા નિર્ણયો અને સિદ્ધિઓ. નાણામંત્રી તરીકે તેમણે વૈશ્વિક પડકારો અને કોરોના મહામારી જેવા કપરા સમયમાં દેશના અર્થતંત્રને ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળ્યું છે. તેમણે રજૂ કરેલા બજેટમાં ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન એનર્જી, આત્મનિર્ભર ભારત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ચામડાની બ્રીફકેસમાં બજેટ લાવવાની જૂની બ્રિટિશ પરંપરાને તોડીને તેમણે દેશી બહીખાતા અને ત્યારબાદ ડિજિટલ ટેબ્લેટ્સ દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવાની નવી આધુનિક પરંપરા શરૂ કરી. વૈશ્વિક સ્તરે પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવતી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેઓ સતત સ્થાન મેળવતા આવ્યા છે. ઉપસંહાર. નિર્મલા સીતારમનનું જીવન દર્શાવે છે કે જો દ્રઢ સંકલ્પ અને યોગ્યતા હોય તો મહિલાઓ દેશના સર્વોચ્ચ નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. તેમની સાદગી, ગંભીરતા અને અર્થતંત્ર પરની મજબૂત પકડ તેમને આધુનિક ભારતના એક પ્રભાવશાળી અને આદર્શ મહિલા નેતા બનાવે છે. અસ્તુ.